ભગવાન માને. આ બધું ભગવાન ચલાવે. એને એમ લાગતું નથી કે આ હું ચલાવું તો અમુક બાબતો હું ચલાવું છું, અમુક બાબતો મારી શક્તિ બહારની ભગવાન ચલાવે છે એવું જાણે છું. એ શક્તિ વ્યવસ્થિત શક્તિ છે. ભગવાનોમાં કોઈ કશું કરતો જ નથી. ભગવાન કઈ ના કરે એનું નામ ભગવાન. અને કરે તો બંધાય એ બંધનમાં. એટલે વ્યવસ્થિત શક્તિ તને સમજાશે ક્યારે? કારણ કે તને ના સમજાય શું? કારણ કે જ્યાં સુધી આમ આમ આ કામ થઈ જાય તો એક દીવા બદલે બે દીવા દેખાય ખરા? આમ આંખ થઈ જાય તો એકદમ બદલે બે દીવા ખરા દેખાય ને? કોઈ થયું નથી, એવું કર્યું નથી. આમ થઈ જાય તો તમને દેખાય? આપડે આમ બેઠા હોય ને આમ આંખા થઈ ગઈ એકને બધે બે દેખાવ થઈ જાય. હે હવે બે દેખાતું હોય હું કહું કે એક છે તો તું મારા માનેમાં આવે નહીં. હવે હું તને કહું તું હાથ છોડી દઈશ તારા માનેમાં આવે. આ વ્યવસ્થિત શક્તિ એવી છે કે તને સમજાશે નહીં. કારણ કે મન વચન કાયા એ વ્યવસ્થિત નો તાબે છે. શું છે? આખી મન વચન કાયા ને આખી બધી માયા છે, બધી વ્યવસ્થિત તાબે છે. અને તું જયારે શુદ્ધાત્મા થવું ત્યારે એ તને સમજાશે. અત્યારે તને સમજવું હોય યાદ રાખવું જોઈએ. ત્યાં મનમાં જ વિચાર આવ્યો તો વ્યવસ્થિત મોકલે છે, આ પ્રેરણા થાય છે વ્યવસ્થિત કરે છે, આ બધી ક્રિયા વ્યવસ્થિત કરાવે છે. એવું જો તને સમજાય, એવું તને જ્ઞાનમાં રહે તો કામ વ્યવસ્થિત. નહીં તો હું કરું છું અને વ્યવસ્થિત માનું બે ના બને. એટલે પોતાનું કરતા પણ વ્યવસ્થિત બે સાથે નથી. પોતાનું કરતા પણ વ્યવસ્થિત બે સાથે ના રહી શકે. કારણ કે વ્યવસ્થિત નું જ કરતા પણ છે, એનું જ કરતા પણ. અને વ્યવસ્થિત એ બધું શું છે? સાયન્ટિફિક સરકમસ્ટન્સ એવિડન્સ એકલા નથી, રેગ્યુલેટર પણ એ છે. શું છે? રેગ્યુલેટર પણ. હા, આપડા લોકો કે મારા કર્મ કર્મ છે. કર્મ પેલા શું છે? કર્મ છે શું? કર્મ તો ત્યાં છે તે વિષય ભોગવવાનું કર્યું હતું, ભાવ તો. અને આ તો અહીંયા આગળ હારો મર્યો, વિષય કરવાનો ભાવ કર્યો હતો. એટલું જ મળવું જોઈએ ને. તો અહીં કેમ સસરો મળ્યો આપણને? સસરો મળ્યો, સાસુ મળી, વાસી કાકી સાસુ મળી, મામી સાસુ મળી. આ બધું કેમ મળે છે? બહુ એકલી જ મળી જાય ને વિષયના ભાવમાં. શક્ય જ નથી ને. શક્ય જ નથી. એ તો શક્ય જ નથી ને. ના, એટલે વ્યવસ્થિત આ છે. વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કરીને બધું તને તારા ભાવને બીજી એડજસ્ટમેન્ટ બીજી જે વ્યવસ્થિત હશે તો તારો ભાવ પૂરો થાય ને. એ બધા સંજોગો બધા ભેગા કરી આપે. સમજાય છે? તો પછી જે જીવ સુખ દુઃખ ભોગવે છે એ પણ વ્યવસ્થિત ને કારણે. તો પછી જીવ સુખ દુઃખ ભોગવે છે એ પણ વ્યવસ્થિત ને કારણે. હા, વ્યવસ્થિત એ ખાલી માને છે એટલે મને પડે છે. ખાલી ભ્રાંતિ થી માને છે દેહ મારો છે ને હું જ છું. આ દેહ દેહાદ્યાસ છે ત્યાં સુધી અને બધા માલિક છે. જે ભ્રાંતિ છે એ કોને કારણે? વ્યવસ્થિત ને કારણે છે. આ ભ્રાંતિ છે એ કોના કારણે છે? વ્યવસ્થિત ને કારણે છે. વ્યવસ્થિત કારણે છે ને પોતાના કારણે. પોતાને કારણે. હા, પોતાનું કારણે નૈમિતિક રીતે છે, પોતાનું સ્વતંત્ર કારણ નથી. જો એ કેવી રીતે એ ના સમજાયું. કાલે વાત નીકળી હતી ને વિશેષ ભાવ લઈને છે. વિશેષ ભાવ બે દ્રવ્યો સંયોગથી એટલે વિશેષ ભાવ થયો છે. આ જગત એવું છે ને કે આ જગત લોકોના શાસ્ત્રોમાં લખેલું ના હોય. આ જગત અનાદિથી પ્રવાહ રૂપે છે. એમાં તું શું સમજુ? પ્રવાહ રૂપે છે એટલે સમજે તું? એની શરૂઆત નથી. એટલે એની કોઈ શરૂઆત નથી એમ. ના, શરૂઆત નહીં, પ્રવાહ રૂપે. એટલે ચાલે જ છે. ચાલે જ છે, સતત ચાલે છે. બરાબર. એવી રીતે આ જગત પ્રવાહ રૂપે છે. બરાબર. શું છે? પ્રવાહ રૂપે. એ પ્રવાહ રૂપે છે. એ વ્યવસ્થિત બધું એને વ્યવસ્થિત જ રાખે છે. પ્રવાહ રૂપે આ પ્રવાહ રૂપે છે. તેથી એને સંસાર કહેવાય છે. સંસાર એટલે સમસરણ નિરંતર પરિવર્તન પામતો. બરાબર. નિરંતર પરિવર્તન, એક ક્ષણ પણ પરિવર્તન પામ્યા સિવાય રહે નહીં. એવું નિરંતર પ્રવાહ રૂપે વયાટ કરે છે. અને પ્રવાહમાં દરેક ને ક્ષેત્ર જુદું હોવાથી દરેક ને ક્ષેત્ર જુદું હોય છે. શું હોય છે? દરેક ને ક્ષેત્ર જુદું હોય છે. એવું તને સમજાય? અત્યારે હું બોલતો તને સમજાતું જાય એવું બની જાય તે ટાઈમ? ના,
હે એમાં કાળનો ભેદ આવી જાય છે. 1-2 સેકન્ડ નો પણ તફાવત પડી જાય. શું કહે છે? 1-2 સેકન્ડ નો તફાવત પડી જાય છે. હા, એક બે સેકન્ડ તફાત કરી પણ એનો ઉકેલ આવે ખરો તને? હું કહું કે આ પ્રવાહ રૂપે વહી રહ્યું છે તેમાં દરેક જીવનો ક્ષેત્ર જુદું જુદું હોય કે તને એવું લાગે? સમજાય? હા, ક્ષેત્ર જુદું હે ક્ષેત્ર જુદું જુદું હોય. બરાબર. એક ના હોય ને એક ના હોય. પછી એકના ક્ષેત્રમાં પાછો બીજો આવે ખરો ને? પાછો આવી શકે. એ જાય ત્યારે બીજો આવે. તાર ટાઈમ બદલેલો હોય. શું હોય? ટાઈમ બદલે. બરાબર. બરાબર ને? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ હા, એ કોઈનો એકાકાર ના હોય તે એટલા બધાના મોડા જુદા વાત જુદી બરાબર. એવી રીતે આ બધું જગત ચાલી રહ્યું છે. પ્રવાહ રૂપે છે અનાદિ. બરાબર. અનાદિથી પ્રવાહ રૂપે છે. પ્રવાહની શરૂઆત દેખાય છે અને એન્ડ પણ દેખાય છે. શું તે અનાદિ પ્રવાહ અને શરૂઆત ને એન્ડ વ્યવહારથી છે. શું છે? વ્યવહારથી છે. હા, નિશ્ચયથી એન્ડલેસ છે. શું છે? નિશ્ચયથી એન્ડલેસ છે. હા, પણ વ્યવહારથી શરૂઆત ને એન્ડ છે. એ જરા દ્રષ્ટાંત આપીને. હે એ દાખલો આપીને સમજાવો એમ કે છે. નામ રૂપ જયારે જીવનું નામ રૂપ પડે ત્યારે એને વ્યવહાર કહેવાય છે. શું કહેવાય? ત્યારે વ્યવહાર કહેવાય. ત્યારે એને વ્યવહાર કહેવાય. એનું નામ પડે, એનું રૂપ હોય. હા. શું? હા, અને નામ પડે ત્યારથી આપણે એને વ્યવહારમાં ઓળખીએ કે ભાઈ આ ગુલાબ, આ ફલાણું. બરાબર. અગર એક ઇન્દ્રિય ગમે તેવો જીવ હોય, નાના નાનો એ હોય, લીલ હોય, હા. તો પણ વ્યવહાર નામ પડ્યું એટલે આપણે ઓળખીએ. બરાબર. બીજા નામ વગરના તો કઈ અનંતતા જીવો છે. વ્યવહારમાં. બરાબર. પણ આ નામ પડ્યું એટલે આપણે જાણીએ કે વ્યવહારમાં આવ્યો. બરાબર. એ વ્યવહારની શરૂઆત છે પ્રવાહની, વ્યવહાર પ્રવાહની. અને એ વ્યવહાર પ્રવાહની એન્ડ થાય છે. એવું એનો એન્ડ મોક્ષ. અનામી થાય ત્યારે બરાબર. અનામી થાય, એ નામ પડ્યું ત્યાંથી અનામી થાય, પ્રવાહનો એન્ડ થાય. બરાબર. એટલે આ બધું વ્યવસ્થિત તાબે છે. બરાબર. માણસ કે મેં કર્યું એ ઇગોઇઝમ છે. બરાબર. જે કરવામાં આવે છે બધું ઇગોઇઝમ છે. શું? આત્મા તો એવું કઈ કરતો નથી, બધું પૂતગલ જ કરે છે. શું કરે છે? બધું પૂતગળ જ કરે. હા, એ સમજાવવું મુશ્કેલ છે. તમને અત્યારે બુદ્ધિથી નહીં સમજાય કે પૂતગલ કેવી રીતે કરી શકે. તો એ બુદ્ધિનો વિષય નથી. બુદ્ધિથી તમે સમજી શકો ખરા, પણ બુદ્ધિથી તમે એનો મેજર કાઢી શકો નહીં. બરાબર. એનું મેજર જ્ઞાનથી નીકળે. બરાબર. શું પૂછું? બોલ કે ભ્રાંતિ કાઢવાનો પ્રયત્ન જીવ કરે તો એ વ્યવસ્થિત ને આધીન છે કે પોતાની સ્વતંત્રતાને આધીન? ભ્રાંતિ કાઢવાનો પ્રયત્ન જો જીવ કરે તો એ વ્યવસ્થિત ને આધીન છે કે પોતાની સ્વતંત્રતા છે? વ્યવસ્થિત ના આધીન. પણ એવું કેવું ના જોઈએ કે આ વ્યવસ્થિત ના આધીન છે. તો કોઈ પુરુષાર્થ ન કરે. પોતે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. કેવું? પોતાનો પ્રયત્ન ચાલુ રાખવો. હા, પછી ના થાય તો વ્યવસ્થિત કેવું. શું કહ્યું? ના થાય તો વ્યવસ્થિત કેવું. તો કહ્યું ને, એ વ્યવસ્થિત જ્ઞાની પુરુષ એકલા જ એને વ્યવસ્થિત માની શકે બધી રીતે. હા. જ્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું થયું નથી ત્યાં સુધી તેને તમારે તો પ્રયત્ન કર્યા જ કરવાના. તો બરાબર. હા, સમજાવ. બાકી કરે છે બધું વ્યવસ્થિત. જ્ઞાની તો બધી રીતે વ્યવસ્થિત માને. શું? બધી રીતે વ્યવસ્થિત. જ્ઞાની ને જ્ઞાનમાં આ બધું દેખાય. પ્રવાહ, વહેતો પ્રવાહ દેખાય. બધું કેવી રીતે ચાલી રહ્યું છે બધું દેખાય. જ્ઞાની બધું દેખાય. એમનો જ્ઞાની. અને શાસ્ત્ર નો એક વાત ના હોય એમનો જ્ઞાની. જ્યાં શાસ્ત્ર ની વાત છે ત્યાં શાસ્ત્ર જ્ઞાની એ જુદા કહેવાય. શું કે? શાસ્ત્ર જ્ઞાની જુદા. અહીં શાસ્ત્ર ની વાત ના હોય. અહીં તો અનુભવ જ્ઞાની હોય. પોતાની ભાષાના શબ્દો હોય. કેવા હોય? પોતાની ભાષા. એ ગુજરાતી ભાષાના તળપદી ભાષાના હોય. બરોબર ને? હા. અને આ બધાને મેં કહ્યું છે કે વાંચવાનું પુસ્તક કશું જ નહીં. કોઈ પણ જાતનું પુસ્તક વાંચે તો પછી આ નિર્વિકલ્પી લોકો વિકલ્પી થઈ જાય. શું થાય? વિકલ્પી થઈ જાય. હા, જરાય પુસ્તક વાંચવાનું આપ્યું છે ના ગાયચંદી આપી છે, માણસલાલજી આપી છે. પુસ્તક વાંચે પાસે વિકલ્પી પુસ્તક જડ છે અને ચેતન છે. પુસ્તક પાસે જડ થઈ જાય. પુસ્તક માંથી જાણવાનું મળે જ ને. બધું જાણીને દશા થઈ છે અત્યારે. આખા કોઈ સંકેત જ નથી.
આટલું બધું જાણ્યું મેં પુસ્તકો વાંચ્યા પી ગયા ગોરીને તો સંકિત કોઈ મને થયું નથી. વખત 2-4 જણ હોય નાના સંકિત સાધારણ વ્યવહારિક આમ સારી જો આ પુસ્તક વાંચ્યું આરાધન કર્યા પુસ્તક વાંચતો આવડું જોઈએ ને. આ તો ચોપડવાની પી ગયા છે બધા. ભગવાન મહાવીરે ચોપડવાનું કર્યું ત્યાં પી ગયા બધા. તો આ બધા મોક્ષમાં બેઠા મોક્ષમાં બેઠા છે ને મોક્ષમાં બેઠા છે નહીં તો નિર્વિકલ્પ વિકલ્પ જ ના થાય. શુક્લ ધ્યાન સહિત ભલે શાસ્ત્ર ના પાડી છે શુક્લ ધ્યાન નથી. તમારે શુક્લ ધ્યાન રહેશે. સિદ્ધાંત 24 તીર્થંકરો નો સિદ્ધાંત છે. શું છે? આ મારો સિદ્ધાંત નથી. હું તો નિમિત્ત છું. શું છું? સિદ્ધાંત તીર્થંકરો જેને સ્વીકાર કરવો હોય કરે ના કરવો ના કરે. કારણ વિતરાગ ને આગ્રહ ના હોય. કેવું? કોઈ પણ જાતનો આગ્રહ ના હોય એનો વિતરાગ. સ્વીકાર કરવો હોય કરે ના કરવો કરે. કારણ કે એ બિચારો એના અધીન નથી પોતાના અધીન નથી. એ કે હું માર નહીં કરવો તો આપણે નામ છે કે બિચારો કર્માધીન છે. એના આધીન તો પોતાના છે જ નહીં. એટલે તરત જ છોડી દે કે હા ભાઈ બરોબર છે સારું કરેક્ટ છે. શું કે તેના અધીન છે આ લોકો? એ પોતાના અધીન તો બિલકુલ નથી. સંદાસ જવાનું નથી. આ તો અહંકાર કરે છે એટલું ગયો છે. હું કર્યું હેમ કર્યું હું જાણ્યું હું જાણ્યું શું જાણ્યું જાણી ઠોકર ના વાગે. પ્રકાશમાં ઠોકર વાગે ભાઈ આખો દાડો ઠોકરો ખાય છે. ઠોકરો ખાવી એટલે કસાય કરવા એમ નામ ઠોકરો કહેવાય. શું આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરવું એમ નામ ઠોકરો કહેવાય. તમારા રસિક આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે? કોઈ દાડો થયું નથી. ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન 2 રે. જેને 1 અવતાર પછી મોક્ષ જવાનું છે 2 અવતાર પછી એને ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન 2 રે. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન તો મનુષ્ય બહુ ફરી મળશે તેનું ઠેકાણ નથી. કઈ પૂછવું છે? આ તો અક્ષર અક્ષર પૂછવા જેવી બાબત છે. આ બધા આ ચોપડી છે બધી ચોપડી અક્ષર અક્ષર પૂછવા જેવી બાબત છે. કારણ આ સિદ્ધાંત જ નવો છે. ત્યાં આગળ અક્રમ આખું સિદ્ધાંત છે. અને અવિરોધાભાસ ફોરીના સાયન્ટિસ્ટો પણ એક્સેપ્ટ કરે, મુસ્લિમો એક્સેપ્ટ કરે, વેદાંતિઓ એક્સેપ્ટ કરે, જૈનો એક્સેપ્ટ કરે, બધા એક્સેપ્ટ કરે. એવો વિતરાગોનો ધર્મ નિષ્પક્ષપાતી હતો. કેવો હતો? તને સમજાય છે? તને સમજાય તો બોલજે. ના બોલે મને કઈ તું યસ યસ હું યસ મેન ખોરતો નથી. તને સમજાય જ બોલજે. નહી તો યસ મેન તું આયા કરું એટલે હું જાણું કે આ યસ મેન છે. એમાં તારી કિંમત જશે. તું આયા કર્યા કરું એટલે હું સમજુ કે યસ મેન છે. મારી વાત કેવી રીતે સમજે? ક્લિયરમાં કેવી રીતે સમજે? કયું એની પાસે હથિયાર હોય તે સમજી શકે. બુદ્ધિ થોડી વાર સ્થિર થાય તો ઠેકાણા આવે. બુદ્ધિ સ્થિર થાય તો આત્મા શું છે એવું તને લાગે છે? શું છે આત્મા? ચેતન છે જોયેલું? દેખાય નહીં. એ દેખાય નહીં. ચેતન નું લક્ષણ દેખાય છે? શું લક્ષણ હોય? અનુભવ. હે અનુભવ ખબર પડે. આ તને બધા અનુભવ થાય છે? જ્ઞાન થાય. જ્ઞાન થાય. ના પણ તને અનુભવ છે ને ભાઈ? કોઈ જાણપણું છે બીજું શું? જાણપણું છે બીજું શું? કે અવેરનેસ. તને જાણપણું છે? અવેરનેસ જે હોય એટલે ખબર પડે. અવેરનેસ જે હોય એટલે ખબર પડે. એમ સુખ દુઃખ ની જે લાગણી છે અને જાણપણું ના કહેવાય. અવેરનેસ કહેવાય. અવેરનેસ કહેવાય. અને જાણપણું કેમ કહેવાય? જાણપણું તો કેવું હોય? જ્યાં જાણપણું ત્યાં કરતાપણું ના હોય. કેવું? જાણપણું ત્યાં કરતા પદ છે તો જાણપણું ના હોય. શું? પછી અવેરનેસ તો હોય. તો બકરી ને અવેરનેસ છે. અવેરનેસ બહુ ભારી કામ. અવેરનેસ બહુ ભારી છે. બહુ ભારી વસ્તુ છે. અવેરનેસ ન રહે. અવેરનેસ ન રહે. અવેરનેસ ન રહે કે શું રે? અવેરનેસ નથી રહેતી. આપણે ભ્રાંતિમાં જ રહી ગઈ. આપણે ભ્રાંતિમાં રહી છે કે કોને શીખવાડી તમને આવું? હું માનું જ નહીં. અવેરનેસ નથી. કોક ડફોર મળી આવેલા લાગે તમને હું ડફોર બનાવ્યા છે? અવેરનેસ તો આપણા દેશમાં જરૂર જ નહીં. ફોરેનમાં જરૂર. જે વિષયોમાં રહેતા હોય ને ખાવા પીવામાં લે મખણ ને પાવમાં એમાં જ આખો દાડો ચિત્ત હોય. એમાં આખો દાડો વિષયમાં જ હોય. કસાય તો એમને હોય જ નહીં. કસાય તો બહુ નાના હોય. ક્રોધ માન માયા લોભ કેટલા આવડા આવડા અને હિન્દુસ્તાનના 100 ફૂટ ઊંચા.
એમનો એ કીધું છો ને હિન્દુસ્તાન લોકોનો ક્રોધ માન માં લોકો પૂરું છે. બોલો એટલે એમને અવેરનેસ ભોન ના રાખો દાડો લાખ. આપણા લોકો તો અવેરનેસ નહીં, તમે તો બિવેરનેસ માં આવ્યા ને એલર્ટનેસ માં આવ્યા, આખો દાડો એલર્ટ રહો છો. આ તો કે અવેરનેસ હિન્દુસ્તાન લોકો નહીં શીખવાડવાનું, તમને ખબર નથી કે આ કોને શીખવાડો તમે. આ તો એલર્ટનેસ વાળા લોકો છે, બરોબર ને. આ ખોટું ઊંધું શીખવાડ્યું, પૂંઢે પાટા ચડાયા છે. અવેરનેસ એટલે શું? વિષયોમાં તમે કરે તો એને જરા જાગૃતિ આપવાનું એક સાધન. જાગૃતિ આપવાનું. તમે તો એલર્ટ બધા જાગૃત છીએ આપણે, બહુ જાગૃતિ તમારું કરે. અને કાલે સંપૂર્ણ જાગૃતિ, કાલે સંપૂર્ણ જાગૃતિ કરવી છે ને. અવેરનેસ એટલે સાક્ષીરૂપ. હું તો અવેરનેસ એટલે સાક્ષીરૂપ. અવેરનેસ એટલે સાક્ષીરૂપ એમ માને છે. હા, સાક્ષીરૂપ જ એટલે જ નાનામાં નાની જાગૃતિ, નાનામાં નાની જાગૃતિ એ બધું રહે નહીં ને. જાગૃતિ રહેતો તો પૂરું જ્ઞાન થઈ ગયું. ના, આપણે જરૂર નથી. આપણે તો એલર્ટનેસ ને આ તો એ થયેલા છે આપણે તો. એ તો જાગૃતિ આખો દાડો વિષયમાં ને મોખણમાં પાવમાં આખો દાડો ઘોર જ ના હોય ત્યારે જાગૃતિ લાવવા માટે આ કે છે. શું અવેર સમજાય છે ને? અવેરનેસ ઉપર બિવેરનેસ છે, ઊંચલી ગ્રેડની જાગૃતિ. એનાથી ઊંચલી ગ્રેડની એલર્ટનેસ છે, અને એનાથી ઊંચલી ગ્રેડની એક્ઝેક્ટનેસ છે. શું છે? તમને કઈ ગમે? સૌથી ઉપર એક્ઝેક્ટ ઉપર એટલું બધું શું કર્યું? હમણાં હવે ને સંભાળતા એટલે હિન્દુસ્તાની આપણને એટલે હિન્દુસ્તાની ડેવલપર એમ કહે છે એટલા માટે ઉપરનું છે. કાલે આવો એક્ઝેક્ટનેસ થઈ જાય તો નિરંતર જાગૃતિ રહે એને તમે એક્ઝેક્ટનેસ. શું બધામાં એક્ઝેક્ટ જ રહે. શું નિરંતર જાગૃતિ રહે એને એક્ઝેક્ટનેસ. શું હવે એ અત્યારે સંપૂર્ણ જાગૃતિ રહેતી નથી આ કારણે લઈને, એ અંશે ઊણી રહે છે પણ નિરંતર રહે. જગત આખું ઉભારી હોય કે ઊંઘે છે. શું થાય છે? તમે ઊંઘ અત્યારે તમે ઊંઘી રહ્યો. આ ઊંઘતા થયું તમને દેખાય નથી કઈ તમારા ભાઈબંધ? જે તમારા ભાઈબંધ કે કાલે નહીં દેખાય. હે કાલે નહીં દેખાય. કાલે જાગશે, પછી કાલે જાગ્યા પછી નહીં આવે. ભાવ નિદ્રા કહેવાય છે. શું કહેવાય છે? છે ને ભાવ નિદ્રા છે ને? તો ભાઈ બહુ સમજવા જેવું છે. આ કઈ એવી વાત તું એમાં પીએચડી કેટલું લખ્યું છે? પીએચડી લખી તારે પહોંચી વળાય એટલું નથી. અને પીએચડી સારું લખેલું પછી પાછા એના પરીક્ષકો હોય છે ને, પરીક્ષામાં શી સમજ પડે ને પરીક્ષક ને સારું લખેલું અહીંથી થોડુંક ભાઈ ઉમેરો કરીને તો મુજાશે કે આ સારું શું છે. આ તો પરીક્ષક ના હોય તો ઉમેરી નહીં ભાઈ. શું કહ્યું? અત્યારે સમજવા માટે છે. હવે બહાર તો જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં જ કહેવાનું. શું કરવાનું? એ જ ભાષામાં. તારે પરીક્ષામાં પાસ થવા હાથી કામ છે ને? પીએચડી ની પાસ થવા હાથી કામ છે ને? એક બેન આવી, દાદાજી મેં રામાયણ પીએચડી કરી. બહુ સારું છે, મને આનંદ. શું સમજી ગયા છે પીએચડી માં? એટલે શું પીએચડી એટલે સાધારણ જાગૃત માણસો પીએચડી કરે છે અને તેમાં કશું સમજ નહીં પડતી. એમને બહુ જોડે મતભેદ પડે છે કે મતભેદ ઉકેલતા નથી આવડતો. એકું પીએચડી માં એવો જોઈએ ને જયારે મતભેદ ઉકેલતા આવડ્યો હોય બહુ જોડે. અને પીએચડી કેમ કેમ કેવાય? તો અહીંના લોકો આ માસ્તરો કે એમને પીએચડી કેમ કેવાય? આ તો નીચલા સ્તરના માસ્તરો, નીચલા સ્તરના બોય સ્ટુડન્ટો. આ ખરજ બધો લભાઈ ગયેલો છે. પીએચડી એની પરીક્ષા લેતો હોય તેની વાઈફ જોડે મતભેદ પડતા મતભેદ ઉકેલતા ના આવડે અને પીએચડી ની પરીક્ષા લેતો હોય. તેની બેન કે છે રામાયણ ની મેં પરીક્ષા એમાં પીએચડી લીધી. મેં બેન ને કહ્યું શું તારું મોડું તો કદરૂપો દેખાય છે. કેમ દાદાજી એવું બોલો છો? કે તે આ પીએચડી ની ડિગ્રી હશે અહીં આ કબાટ છે મૂકી રાખી છે. એ ડિગ્રી કઈ મૂકી રાખી? આ કબાટમાં મૂકી રાખી. અને તું એ કબાટમાં મૂકી. આ બધા લોકો એ ડિગ્રીઓ અહીં કબાટમાં મૂકે છે અને ઘન ચક્કર જેવા થઈને ફરજ હતી.
ડિગ્રી ક્યાં મૂકવાની બેને પૂછ્યું તો ગજના મૂકી દેવાની. કોઈ પૂછે કોણ છો તો અહીં મૂકીને તને સમજાય વાત મારી. એનું અભિમાન નહીં લાવવાનું. એનું અભિમાન નહીં લાવવાનું. કેપ અભિમાન તો હોય જ ક્યાંથી? પીએચડી અભિમાન હતું છે. અભિમાન તો કોઈ સુવી ન હોય કે લાખ માણસ મારી નાખે. અમને અભિમાન શું? આ તો કેપ ચડી જાય. અભિમાન એ વસ્તુ નાની નાની છે. તને શું લાગે છે અભિમાન શબ્દ? આ તો અભિમાન કોઈથી બોલાય એવું નથી. એ તો બધા મરી ગયા બધા અભિમાન વાળા. અભિમાન તો બધી કેટલી બધી એ હોય તારે, કેટલી અનંત શક્તિ નો માલિક હોય તારે અભિમાન છે. આ તો બધા કેફ ચડે. મને કહે પુસ્તકો બહુ વાંચ્યા દાદાજી, તેનો કેફ ચડ્યો તમને શું ચડ્યું છે? પુસ્તકો મહાવીર નું વાંચ્યું હતું કેફ ના ચડતા. તમે બીજા પુસ્તકો વાંચ્યા, મહાવીર ના પુસ્તકમાં કેફ ચડે નહીં એવું છે. અને મહાવીર ની બધી ક્રિયા કેફ વગરની છે. અને આ જે બીજી બધી કેફી ક્રિયાઓ ગમે ત્યાંથી લાયો. કેફ ચડેલા માણસ ત્યાં જોયેલા ઘણા બધા કેફ વાળા જ હોય. ઘણા બધા કેફ વાળા જ હોય એમ. અને અભિમાની જોયેલો? આપની પરિભાષામાં નહીં. અભિમાન તો મેં જોયો જ નથી. અભિમાન તો બહુ મોટો હોય માણસ. એવું ક્યાંથી હોય? અત્યારે કઈ લઈએ છીએ? આ તો બધા ચાર કાળમાં ચારેલો તે ચારતા ચારતા આ ચોર્યું રહ્યું તે ચારિયામાં તો હોતું છે અભિમાન. આ તો ચોર્યું છે. અભિમાન તો કેવો હોય એમ આટલું નામ દીધું હોય ને આખું ગામ પડી ગયેલું આપણું. આ તો ચોર્યું જરા કેપ ચડી જાય એમ. હું છું શું છું તો બહુ જોડે મતભેદ પડેલો ઉકેલ તો આવડતું નથી. મોટા મોટા મેજિસ્ટ્રેટો ને મોટા મોટા બહુ જોડે મતભેદ પડે ને ત્યાં આગળ અબોલા હોય. એવું તો સાંભળવામાં આવેલું. બહુ ભણવાનો છું. અમારી પાસે જે માલ છે અમે આપીએ, તારી પાસે માલ હોય તે શું આપું? શું આકરો થઈ જવું? થઈ જવું નથી આકરો આકરો. એ તારી પાસે જે માલ હોય તારી દુકાનમાં બીજો લાવું ક્યાંથી? માટે આ પીએચડી માં ના લખી દાદાનું બધું. આ દાદાનું વિજ્ઞાન બહુ જુદી જાતનું છે. આ લોકોને તારા માસ્તરોને સમજાશે નહીં. જો અને વખતે લખું અને માસ્તર વાંધો ઉઠાવતા કઈ ચાલો દાદા પાસે કઈ એને તો માર્ક પૂરા મૂકો કઈ માર્ક પૂરા મૂકો પણ નહીં તો હેડો દાદા પાસે કઈ. એટલે હું એને સમજાવી દઈશ કે ભાઈ આ ખરું વાત છે તું શું તને સમજ ના પડશે મારે મને શું બાકી રાખી બહુ જોડે મતભેદ પડતો ઉકેલતો નહીં આવતું. તાર મને શું શીખ્યો તે મનુષ્ય કેમ કહેવાય છે? અને કે તમારે કોકનું કલ્યાણ કરવું છે. એટલે શેનો કલ્યાણ કરે? બહાર નીકળ્યું છે તારે ગમી ગીતા બધી વાત ગીતા ગમી તને વાત બધી એમ શું વાત કરે? તું બીજું કઈ પૂછવું જ પૂછ્યા બધું બધું તારે અતિથી તે 0 થી તે સંખ્યા સુધી તને બધું પૂછવાનો રાઈટ છે. શું કહ્યું? ફક્ત અસંખ્યા તમે તને ના પાડી. શું કહ્યું? 0 થી કેટલું? હા પછી આગળની વાત. અને અહીં શાસ્ત્ર ની વાત ના થાય. અહીં શાસ્ત્ર ની આ શાસ્ત્ર જ્ઞાન નથી, આ અનુભવ જ્ઞાન છે. શું છે? અને શાસ્ત્ર જ્ઞાનીઓ તો આત્મા છે ને કે છે જેને આત્મા કે છે આત્મા જ નથી. શું કહ્યું? જેને એ આત્મા કે છે ને તે આત્મા જ નથી. બોલો હવે એ આત્મા તૈયાર થશે. આ કદાચ વઘાર કર થઈ જાય કરે કદાચ વઘાર કરે રહી મેથી નો થઈ જાય. રીતે આત્મા જડે? આત્મા જડે એવું વસ્તુ નથી. તેથી દરેક શાસ્ત્રોમાં લખવામાં આવ્યું કે આત્મજ્ઞાન કરો. શું કે છે? અને કૃપાળુજી એમના મોટા પુસ્તક ઉપર શું લખ્યું છે જાણો છો? આવડું મોટું પુસ્તક છે એને શું લખ્યું છે? આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. શા માટે ઉપર પુસ્તક ઉપર લખ્યું? ના પૂઠા ઉપર કેમ કાગળ નતો? ક્યાંથી ઉપર લખ્યું? એને સ્પેશિયલ પ્રાયોરિટી આપી કે બધાનું એના ઉપર ધ્યાન જાય. ના એવા કઈ કપાળ કાશી માયા નતા કે તમને એનો સમજણ પડે. શું કહ્યું? કપાળ કે રે તમને અર્થ સમજ પડે એવા કાશી માયા નતા. કપાળ કેવા હતા? એ શું કે છે કે જો આત્મા જાણ્યો હોય તો પછી અમે માથા ફોડ રાખેલી
અને ના જાણ્યું હોય તો હું માથા ફોડ કર્યા કરી શું કે? આત્મા જાણીએ તો પછી વાંચવાની જરૂર નથી. હા, પણ તું જાણ્યું હોય તો ઉગાડ શું પુસ્તકો ઉગાડવાની શી જરૂર? જો આત્મા જાણ્યો તો પછી હલાવવાની જરૂર શું કરશે? જાણ્યો ન હોય તો માથા ફોડ કર્યા જ કે અનંત અવતાર લોકો માથા ફોડ જ કરે છે ને બીજું શું કરે છે? એવું કહેવા માંગે સાથે તો હોય ને માનો એ તો જ્ઞાની પુરુષ કહેવાય. એ કઈ પ્રભાવ જેવા ત્યાં પુરુષ ને જ્ઞાની પુરુષ છે. શું છે? ક્રમિક માર્ગ. ક્રમિક માર્ગ એટલે એમને શું કરવું પડે? ત્યાગ કરવો પડે. શું કરવું? ત્યાગ કરવો. એ લખે ખરા કે ત્યાગ થતો નથી, ત્યાગ કરવો નથી. શું ક્રમિક માર્ગમાં ત્યાગ કરવો પડે. પણ તે બળવતન કાયા એકાત્મા યોગ હોય તો ફરે, નહીં તો ફરે. એ તને સમજાવી મારી વાત? એને સમજે જરૂર ખરી એકાત્મા યોગ ની? ચોક્કસ એકાત્મા યોગ ની જરૂર ખરી? ચોક્કસ. ત્યાં ઘરો અત્યારે બધે એટલે ક્રમિક માર્ગ આખો ફ્રેક્ચર થઈ ગયો. એટલે અક્રમ નો ઉદય આવ્યો. આ અક્રમ પછી બંધ થઈ જશે. આપે અપવાદ માર્ગ છે. શું છે? અપવાદ માર્ગ. અક્રમ અપવાદ